નમસ્તે, હું છું ગાયત્રી અને આપ જોઈ રહ્યા છો હેડલાઇન્સ વિથ ગાયત્રી. ચાલો સીધા નજર નાખીએ આજના ક્વિક ન્યૂઝ પર. ગ્લોબલ બિઝનેસ અને ટેક ક્ષેત્રથી આવ્યા મોટા સમાચાર. ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલે સિલિકોન વેલી વિઝિટ દરમિયાન એનવીડિયા સહિત ટોપ ટેક જાયન્ટ સાથે મુલાકાત કરીને વાઇબ્રન્ટ ગુજરાત 2027 માટે યુએસ ઇન્વેસ્ટર્સને ઇન્વાઇટ કર્યા. એક નવી ચોંકાવનારી મેડિકલ રિપોર્ટ સામે આવી છે. મગજની સ્મોલ બ્લડ વેસલ્સનું ડેમેજ વૃદ્ધોમાં કિડની ફંક્શન ડિક્લાઇન અને યુરિનમાં વધતા એલ્બ્યુમાઇન લેવલ સાથે સીધી રીતે જોડાયેલું જોવા મળ્યું છે. ઇન્ટરનેશનલ ડિપ્લોમસી તરફથી મહત્વપૂર્ણ અપડેટ. શ્રીનગર પ્રવાસે પહોંચેલા યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે જમ્મુ કાશ્મીરને ભારતનો મહત્વનો હિસ્સો ગણાવતા ચીફ મિનિસ્ટર ઓમર અબ્દુલ્લા સાથેની મુલાકાત બાદ વોશિંગ્ટનની ડુ નોટ ટ્રાવેલ એડવાઇઝરીને રિવ્યૂ કરવાના સંકેત આપ્યા. કેલિફોર્નિયા એજ્યુકેશન સેક્ટરમાંથી આવી મોટી કોન્ટ્રાવર્સી. પાલો આલ્ટો હાઈસ્કૂલ પર એક ઇન્ટરફેથ પેરેન્ટ્સ ગ્રુપે મોસ્ક ફિલ્ડ ટ્રીપને લઈને પબ્લિક સ્કૂલ્સમાં રિલીજિયસ ન્યુટ્રાલિટીના નિયમો તોડવા બદલ લોસૂટ ફાઇલ કર્યો. સ્પોર્ટ્સ જગતમાંથી આવી એક દર્દનાક દુર્ઘટના. ટેનેસીના હાઈવે 19E પર એક 69 વર્ષના રેકલેસ ડ્રાઈવરે મિલિગન યુનિવર્સિટીની સાયકલિંગ ટીમને ટક્કર મારી દીધી, જેમાં 2 કોલેજ એથ્લેટ્સના મોત થયા અને 7 લોકો ઘાયલ થયા છે. એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી થયો ચોંકાવનારો ખુલાસો. નેશવિલમાં પોતાના બુક ટૂર દરમિયાન એક્ટ્રેસ હેડન પેનેટ્રિયરના હોટેલ રૂમ માટે મંગાવવામાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ નાઇટ્રોસ ઓક્સાઇડને સિક્યોરિટીએ ઇન્ટરસેપ્ટ કર્યું. કોર્પોરેટ દુનિયાનો રેકોર્ડ બ્રેકિંગ ડિવોર્સ બબાલ. બિલિયનર જ્હોન ઓવરડેકના $6.2 બિલિયન મેસિવ ડિવોર્સ કેસ વચ્ચે તેમની લવરે ન્યૂજર્સી મેન્શન પર 8 અલગ અલગ પ્રસંગોએ પોલીસને બોલાવી. ગર્લફ્રેન્ડનું નામ હજુ સુધી કોઈને નથી ખબર. કોર્ટરૂમમાંથી આવ્યો વધુ એક ચોંકાવનારો રૂલિંગ. ન્યૂજર્સી જજે બોટ ક્રેશમાં પોતાના 2 પૌત્ર પૌત્રીનો જીવ લેનારા 64 યર્સના ગ્રાન્ડફાધરને લીગલ લિમિટમાંથી બમણા નશામાં હોવા છતાં ટ્રાયલ સુધી રિલીઝ કરી દીધા. મગજ અને કિડની હેલ્થ પર આ નવો સાયન્ટિફિક ખુલાસો હોય કે યુએસ ઇન્ડિયા ટ્રાવેલ એડવાઇઝરીનું આ મોટું અપડેટ, કયા સમાચારે તમારું ધ્યાન સૌથી વધુ ખેંચ્યું દોસ્તો? કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને દેશ દુનિયાના દરેક મોટા સમાચાર માટે જોતા રહો હેડલાઇન્સ વિથ ગાયત્રી.